વડોદરાની ઘટના બાદ રાજ્યભરમાં ન્યૂઝ કેપિટલનું રિયાલિટી ચેક તમામ જગ્યાએ ન્યૂઝ કેપિટલ રિયાલિટી ચેક કરશે। સ્કૂલે જતા તમારા બાળકોની સુરક્ષા કેવી છે એનું રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલ કરશે। બાળકો સ્કૂલ વાન સ્કૂલ રિક્ષામાં કઈ રીતે જાય છે સ્કૂલમાં, આ તમામ વસ્તુઓનું અમે રિયાલિટી ચેક કરવાના છીએ। નિયમોનું પાલન થાય છે કે દુર્ઘટનાને અપાય છે આમંત્રણ, એ અમે તમને જણાવીશું। રાજકોટમાં કેવી સ્થિતિ છે, નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તે અમારા સહયોગી ઋષિ પાસેથી જાણીએ। વડોદરામાં સ્કૂલ વાનની ઘટના બાદ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક માટે। હું તમને ન્યુરા સ્કૂલના દ્રશ્ય બતાવીશ, જ્યાં અત્યારે બાળકો સાંજના સમયે સ્કૂલેથી છૂટ્યા છે અને વાનમાં અને રિક્ષામાં બેસી રહ્યા છે। જે દ્રશ્ય તમે બાળકોના જોઈ રહ્યા છો અત્યારે, આ રાજકોટના દ્રશ્ય છે। જે રીતે વડોદરામાં ઘટના બની અને વડોદરાની ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં તમામ સ્કૂલ સંચાલકોએ વાહન ચાલકોને સૂચનાઓ પણ આપી છે। નાના ફૂલ જેવા બાળકોની જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે। ત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ વાહન સંચાલકો સાથે। કાકા, તમારી વાન છે? હા, મારી વાન। અત્યારે જે રીતે બરોડામાં ઘટના બની, ચાલુ વાહને વિદ્યાર્થીઓ પડી ગયા, તમે શું તકેદારી રાખો છો? સાહેબ, આ તો હવે અકસ્માતી થઈ ગયું હોય તો એ કઈ વાનવાળાનો તો વાંક છે નહીં ને આમાં તો। અને એ છોકરાઓએ પાછળ બેઠા બેઠા દરવાજો ખોલી નાખ્યો છે, તોફાની છોકરાઓ હશે અને દરવાજો ખોલી નાખ્યો, એમાં પડી ગયા છે। તમે છોકરા ઉપર વાંક રાખો છો, પરંતુ વાહન સંચાલકની જવાબદારી નહીં, કારણ કે જે બાળકો છે તે પરિવાર છે, તે તમારી ઉપર અત્યારે તમારા ભરોસે બાળકોને મોકલતા હોય, રિક્ષા હોય કે પછી વાહન હોય। પણ આમાં તો એવું છે ને સાહેબ કે હવે આ અગ્નિકાંડ પછી હવે અમારો જ વારો આવી ગયો, એ કઈ સમજાતું નથી અમને। કામ કરવાનું છે એ કોઈ કરતા નથી અત્યારે। અને આ વેન તો અમે વર્ષોથી હલાવી ગયા, 30 વર્ષથી ચલાવી, પણ અમારે અકસ્માત કોઈ દી થયો નથી। અને આ બીજાના અકસ્માત હવે રિક્ષાવાળામાંથી અને વેનવાળામાંથી ઠોકવામાં આવે છે, તો સરકારશ્રી પગલાં લે આની ઉપર। અત્યારે તો એ વાહન ચાલકને પકડી લીધો છે, પણ કાકા લાયસન્સ હોવું જરૂરી છે। અને આ બાળકોની જવાબદારી કોની, તમને હું પૂછવા માંગીશ, કોની જવાબદારી? એ તો આરટીઓએ અમને 60 દિવસનો ટાઈમ પણ આપેલો છે। જવાબદારી કોની, આ બાળકોની જવાબદારી વેનમાં બેઠા પછી વેનવાળા ભાઈની છે, રિક્ષાવાળા ભાઈની છે। અને આ બાળકો અમારા જ છે, એ જ રીતના અમે બધું વર્તન કરીએ છીએ અને એને સલામતીથી ઘરે મૂકી આવી છીએ અને સલામતીથી સ્કૂલે ઉતારી દઈ છીએ। અને આવો કોઈ અકસ્માત બીજી પણ ગાડીઓમાં થાય છે, પણ એનું તો કઈ નામ આવતું નથી। આમાં વેન કે રિક્ષા હોય તો તરત અત્યારે તમે બધા ચોંટી જાઓ છો કે ના। જે રીતે વાત કરી રહ્યા છે કાકા કે અમારી જવાબદારી બાળકોની છે, પરંતુ માત્ર ને માત્ર વેન સંચાલકોને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે તે પણ તેમનો સવાલ છે। અન્ય પણ સંચાલકો આપણી સાથે છે, તમે પણ વેન ચાલક છો, જવાબદારી કોની બાળકોની? જવાબદારી બરોબર છે અમારી જ છે, અને અમારો તો આ રોજીરોટી છે કે બાળકોને અમારે રાખવા, અમારા જ છોકરાની જેમ રાખવાના હોય। પણ વાલતાના આ પ્રશ્ન જયારે બની જાય છે ત્યારે ગમે મીડિયા વાળા સ્કૂલ વાન અથવા રિક્ષા વાળા ઉપર શું બીઆરટીએસ ની બસ ખચોખચ ભરેલી વાનને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે સ્કૂલ વાનમાંથી બાળકો પડ્યા છે। પણ સ્કૂલ વાનની જવાબદારી બરોબર છે અમારી છે, પણ દરવાજો ખુલી જાય અચાનક લોકો હોય છતાંય તો એ જવાબદારી એમાં અમારો તો કોઈ વાંક છે નહીં। આ બની ગયું એટલે આમ કોઈ બી વસ્તુ થાય એટલે સીધા વાનવાળા અને રિક્ષાવાળા જ આવે છે। તો અન્ય વાહન છે સાહેબ બીજા જે બીઆરટીએસ તમે બોલો એના માટે કોઈ નીતિ નિયમ નથી, આખી ભરેલી જ હોય। એમાં સ્કૂલના બાળક છે જ અને કોલેજના, તો એમાં કઈ તમને નિયમ લાગુ નથી પડતા સરકારશ્રીને। અમારે પૂછવાનું છે કે તમે ત્યાં કેમ કોઈ જાતનો નિયમ નથી? પરિવારનો ભરોસો તમારી ઉપર હોય છે, કારણ કે વાલસોયા બાળકોના તમને સોંપવામાં આવે છે અને તમે કહી રહ્યા છો કે જવાબદારી અમારી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાંથી પકડવાના કોને જયારે ઘટના બને ત્યારે? તંત્રની જવાબદારી, કેમ કે અમને આરટીઓ સમય આપ્યો છે બરોબર છે કે 45 દિવસમાં જે 45 દિવસમાં જ ઘટના બની છે ને। આ પણ તો એ નીતિ નિયમ મુજબ અત્યારે જે એમની પાસે ટાઈમ નથી, એમ કે તમને આટલો સમય પછી અમે તમને આગળ 45 શેનો ટાઈમ આપ્યો છે કે ભાઈ અત્યારે તમે તમારું કાગળિયા બધું કમ્પ્લીટ કરી લે। એ સમય દરમિયાન એવી ઘટના બને તો કોઈ બી પાછું આવે છે રિક્ષા અને વાન ને રિક્ષાવાળા ઉપર તરત જ સાહેબ। હાલ અત્યારે તમામ વાહન સંચાલકો અત્યારે કહી રહ્યા છે કે હાલ તો અમારી જવાબદારી છે, પરંતુ તંત્રએ પણ કાંઈક ને કાંઈક સમજવું જોઈએ। હાલ અત્યારે જે પ્રમાણે જે બરોડાની ઘટના બની અને ત્યારબાદ અત્યારે રિયાલિટી ચેક માટે અમે પહોંચ્યા છીએ આ શાળામાં। આપણે જોઈશું કે કેટલા બાળકોને તેઓ સ્કૂલ વાનમાં બેસાડી રહ્યા છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના આ દ્રશ્ય છે, રૈયા રોડ ઉપર આવેલી ન્યુરા સ્કૂલના આ દ્રશ્ય છે, જેમાં અત્યારે વેનમાં બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે। જે વેન છે તેનો પણ હું તમને બતાડવાનો પ્રયત્ન કરીશ। હાલ અત્યારે 14 જેટલી સંખ્યા બાળકોની રાખવાનો નિયમ છે, ત્યારે અહીં તમને કેમેરામેનને વિનંતી કરીશ કે બાળકો છે તે બતાડે।
આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. 3 બાળકો આ સીટ ઉપર છે, જ્યારે સામેની સીટમાં 6 બાળકો છે, એટલે 9 બાળકો થયા અને 1 બાળક આગળ છે, એટલે કે 9 જેટલા બાળકો આ વેનમાં છે. પરંતુ હાલ અત્યારે જે ઘટના બરોડામાં બની તે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, કારણ કે બાળકનું માથું જો નીચે પટકાયું હોત અને બાળકને કાંઈ થયું હોત તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ વેન ચાલકો સામે પણ થઈ રહ્યો છે. હાલ અત્યારે જે સામે પણ બધા સંચાલકો છે તે પણ અત્યારે કહી રહ્યા છે કે મીડિયાવાળા આવા સમયે જ્યારે આવે છે, પરંતુ અમે પણ તમને પૂછવા માંગીએ છીએ કે આવો સમય નહીં, બાળકને કાંઈ થાય તો જવાબદાર કોણ. હું તમને એક રિક્ષાના પણ દ્રશ્ય બતાવી રહ્યો છું. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, રિક્ષામાં 6 થી 8 બાળકો જઈ શકે તેટલી પરમિશન છે, પરંતુ જે અત્યારે રિક્ષામાં તમે જોઈએ સ્ક્રીન ઉપર જે દેખાય છે તે 6 બાળકો છે. અત્યારે 6 બાળકો અત્યારે રિક્ષામાં જઈ રહ્યા છે, ત્યારે જે વાન સંચાલકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આમાં દર વખતે તંત્ર અમને શા માટે ટાર્ગેટ કરે છે, પરંતુ ન્યૂઝ કેપિટલ પૂછવા માંગશે તંત્રને કે આ 45 દિવસનો સમય સરકારે જે આપ્યો છે એ 45 દિવસમાં પહેલી ઘટના બની ચૂકી છે. જો હવે ભવિષ્યમાં આવી જ ઘટના થશે તો જવાબદાર કોણ. હાલ અત્યારે હું તમને વાનના પણ દ્રશ્ય બતાવી રહ્યો છું. આ વાન છે, આ એક અંદર કેમેરામેનને વિનંતી કરીશ, આ 3, 3, 6, 3, 9 ને 2 11 બાળકો છે. અત્યારે આ વાન ચાલક અત્યારે લઈ જઈ રહ્યા છે. આ રિયાલિટી ચેક અત્યારે ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. પછીની પણ વાન છે, તેમાં પણ 8 થી 10 બાળકો જોવા મળી રહ્યા છે. આ ફૂલ જેવા બાળકો અત્યારે આ વાનમાં જઈ રહ્યા છે, પરંતુ જો ઘટના બને તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ ન્યૂઝ કેપિટલ ઉઠાવી રહ્યું છે. તંત્રને ન્યૂઝ કેપિટલ પણ કહી રહ્યું છે કે 45 દિવસના સમયમાં બરોડાની આ ઘટના બની, 19 તારીખની આ ઘટના છે જે સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે કોઈ પણ શહેર હોય, વાહન ચાલકોએ 45 દિવસનો સમય માંગ્યો છે ફિટનેસ સર્ટિફિકેટ માટે, વીમા માટે કે પછી પોતાના લાયસન્સ માટે. જે કઈ પ્રક્રિયા કરવાની છે તે પ્રક્રિયા દરમિયાન જો ઘટના બને તો જવાબદાર કોણ, તે સવાલ ન્યૂઝ કેપિટલ અત્યારે ઉઠાવી રહ્યું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.